હા બાબરીઓ વાત કરું છું. ને એનું છોકરું હા એનું છોકરું પેલા બહુ પડતું મને લેડીઝ નું લીધું હતું. મારી બેન હે ને, મારા બની વખત થઈ ગયેલા. જીવર હોય જેઠ હોય સસરા હોય બાબો કોઈ નહીં, બાબલો નહીં. એને તો લાંબા છે તો આવતા રવિવારે હું લેતો હોઈશ. બરોબર. જમીન તમે જજો. આવો કોઈ બી દેવગતિની અપ ટુ એન્ડ હું પૂરું પાડી દઈશ. બધા ચાલુ કયું કામ છે પાટણ કઈ જગ્યાએ જવાનું? મહેસાણા હાલ મોટી હરાના પણ હાલ મહેસાણા રહી મોતીહરા બેન હા. બકો તો છે હમ. દેવનો બકો છે. માતા કે એમ તકલીફ શું છે તમને હાલ પડે? ગવર્મેન્ટ નોકરી હતી CSF માં મારી હા આર્મીમાં હા બરાબર. એટલે થોડી મેન્ટલી તો દેવ તકલીફ નોકરી જઈ 20 વર્ષથી તકલીફ મળ્યા નોકરી જતી હતી? કેટલા વર્ષ નોકરી કરી? 15 વર્ષ તો એ 2002 નું એ પાછા મોને એવા હતા નહીં. બરાબર. એટલે મેન્ટલી અસર એ વખતે હતી એવું કેવું એટલે તમારું? નોકરી પેલા નહીં આ નોકરીમાં આવું બન્યું બાર છેક ઝાંસી અમે નોકરી કરતા હતા ને તો અચાનક આ તકલીફ આવી એ અમે વખતે જેટલી એમના જગ્યાએ બીમારી આવી. છોડાયું આ બધા કે ઘણા કે બાર ના કાવતરું કર્યું ને આવી રીતના બધા કાવતર બાવતર ઓછું માનું છું. અને 2002 માં નોકરી જઈ બરાબર. ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા અક્ષર બીમાર પડીને કે સુસાઇડ બે વર્ષ ના 2 વર્ષ બીમાર રહ્યા હતા બીમાર. બીમારી નથી એમ? હાલ તમે એવું કરો પ્રાઇવેટમાં છોકરા બે પ્રાઇવેટ બે ભણેલા પણ એમ નહીં ગવર્મેન્ટ નોકરીના ટ્રાય કરો પણ સક્સેસ તો એમાં બે તકલીફ છે સાહેબ. એક પૂર્વજ ભોગાની તકલીફ છે આવું તો કંઈ નથી. એક બાળ શીખો તો લંબાયો ભેગું છું ત્યાં મોટી ઘણાની વાત છે. હમ. અને એક સદી માતા આ ટાઈમની સંભાળ કરી લીધી. સદી એકલી નથી પાછી. સદી એમના દીકરું છે. તો મળી મગજ બધુંના કામ બધા પછી પોતની તકલીફ જ છે બધા દેખાય છે. તકલીફ છે સાહેબ. સદી કેમ કરવું પડશે? બાળ શીખો તમે બિહારવી પડશે. મોટી હરામ છે ભાઈ. જો આ કુટુંબ કહેવાય એમનું. હમ. કુટુંબ આપણું ભાઈઓનું બહુ ચાલતું નથી. નથી. કોઈ બી હોય હવે અહીંયા દુઃખ સધી માતા પૂછો સધી પૂછો છો કીધું હ અમુક 2-3 ભૂએ કીધું હ બરોબર પણ તમારે સાથી પૂજાય કેટલી ડોહાભાઈ બાજુના ઘરમાં છે કેમ હા બરોબર સાચી વાત. તમારા નવા કે ભાઈ આવો કે કોઈ કુવાસી મળી ગયું કે નહીં? ના કદી કોઈ નાનું છોકરું તમને દેખાય છે નજરે ફરે છે બાબરીઓ કોઈ? પેલા પડતું બહુ હા બાબરીઓ વાત કરું છું. ને એનું છોકરું હા એનું છોકરું. પેલા બહુ પડતું મને જાણ રાતે ઊંઘમાં જાણ હા પણ હમણાં 2-4 વર્ષથી નહીં તો સાથે પર બેસી ગયું અંદરો જતું રહેતું હોય એ બહુ ટાઈમ પહેલા એક વાર થયો તો એવું આભાસ આ સદી એક અખત ઝોપડી મેળવીનું ખાતું. સતીની હિંદા અખત ઝોપડી અને મેળવી હાલ આ ભાઈઓ પણ એટલો બધો વ્યવહાર લાગતો નહીં મને એવું લાગે. કશું જ નહીં નીલ નીલ છે માતાએ ભાઈઓને ભેગા રહેવા દીધા નથી. નહીં નહીં. એ દેખાય છે બનાવે એટલે વખો છે. વખો મટી જાય તો એના પાછળ 3 ભાઈ તો એક્સપાયર થઈ ગયા દેરું એવું ને અખત ઝોપડી છે એટલે અખત ઝોપડી છે ભેગી મેળવી માતા આ પાછી વાળો સાફ કરી નાખ્યો. કાવતરું નથી હો, એ ચિંતા ના કરતા. એમ. કાવતરું નથી નથી બસ તારે એ કાવતરું કઈ નથી. આ સતી રખડે છે એનું મેન કારણ છે. હમ. એ રખડે છે ને આપણે રખડાવે. હા બસ સતી રખડે છે ને આપણને રખડાવે છે પણ કોઈ આપણું કામ થવા દેતું નથી. ભાઈઓને ભેગા બેસવા દેતી પણ જેમ કે જ્યારે સમય સારો હતો ત્યારે એની સંભાળ કોઈએ લીધી. સમય સારો હતો એવું નતું કે હાવ પડતી હતી એવું નતું. મજબૂત ઘર હતું. મજબૂત. સત્ય ઘર ગરીબ નતું આવ્યું. ના બધા નોકરી બધા નોકરી હતા. સસરાએ government નોકરી, હા, એટલે 4 ભાઈ, મને નાખો તો ખબર પડે કે ઘર મજબૂત હતું.
પણ વેરાઈ ગયું. વેરાઈ ગયું બધું. કોને રાખ્યું નહીં? કેમ કે તમે તમારા પાવર પેલા દેરું સામું જોયું જ નહીં. તમે ના. જે સદીનું ઘર જૂનું છે ત્યાં એક દીવામાં તમે 2 ડિબેટો જોયેલી છે? અમે તો કદી અમે દીવો નહીં કર્યો. અમે 12 મહિને અમારે પાઠ કરો ને એટલે પગે લાગવા જતા ના સદીમાનો કરતા. સદીમાનો પાઠ. હા, મારા સસરા. કિલો છો સદીનો? એ હવે છીએ સદી એ મને ખબર નહીં નહીં. કશું ખાલી ફરે નહીં. અમારા સસરા બધું જાણતા પણ અમને કોઈને કદી કશું કીધું બધી નહીં. તકલીફ છે બેન. કરવટ બેન એટલે જ ખોટ પડી. હમ. કારણ કે ઘરનો ચોકીદાર જ રહીને તો આ વર કોણ રાખશે? એ જ રીવાનું કરી દઈએ પ્રયત્ન કરીએ છીએ. સારું કરવાનો પ્રયત્ન હા, એ તો કરીએ. માતા જમીન તમે હા દામિની. હે મારી જહુ બુનનું સારું કર. નીચે ધરતી ઉપર આકાશ છે મારી તારા સિવાય કોઈ આધાર નથી. અને ભાઈને ધન્યવાદ કહેવાય કે બુનનું જમીન થાય મળીને સારું કર. એટલે જગતમાં કોઈનું જમીન થતું નહીં. હે મારી ભગવતી એક જ હાથ બનાવજો, છોના કરજો. કે મારી બનાવીને પીએ છો કે મારે એવા ભેગું તારા કરવાનું અમારે કરવાનું નહીં. કોઈ વિધિ નથી, કાવતરું નથી, કોઈએ કંઈ કર્યું નથી. એટલે કોઈ મગજમાં વિચાર લાગતા નહીં. કોઈ વિધિ કરવાની જરૂર નથી. એક જ આ દેવનું કરવાની જરૂર બધા માતાનું છે. માતા સદીનું કરવાની જરૂર છે. બિહારવાની વાત છે. 9 સુરતી માર્યું સભી થઈ જાય. કરી દઈએ.